નમસ્કાર, અસ્સલામુ અલૈકુમ. આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ. હું છું સિતાબ કાદરી. આજે પાલનપુરના અ, અલ મદની ચેરિટેબલ ટ્રસ્ટ સૂચિત દ્વારા આયોજિત ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના મુખ્ય મહેમાન તરીકે મૌલાના અબ્દુલ કુદ્દુસ સાહેબ, પ્રમુખ જમિયતે ઉલમાએ હિન્દ દ્વારા એનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે સિટી હાયર સેકન્ડરી સ્કૂલમાં આજે રવિવારના દિવસે 9 થી 12 કલાક સુધી આ કેમ્પ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ આયોજનના અંદર ડૉક્ટર તજજ્ઞ કડિયા, કર્મ, મગજ અને માનસિક રોગોના હોસ્પિટલ ડૉક્ટર વૈભવ પટેલ, માનનીય યુરો સર્જિકલ હોસ્પિટલ ડૉક્ટર બોની અગ્રવાલ, પલ્સ કેર હોસ્પિટલ એન્ડ આઈસીયુ ડૉક્ટર કુલદીપ સી પટેલ, શુભમ રોબોટિક જોઇન્ટ્સ રિપ્લેસમેન્ટ સેન્ટર ડૉક્ટર સોહિલ પીપરાણી, એરોમા હોસ્પિટલ ડૉક્ટર હર્ષ એચ પ્રજાપતિ, બચપન બાળકોની હોસ્પિટલ ડૉક્ટર રવીશ ચૌધરી, ગુરુ ડેન્ટલ ક્લિનિક ડૉક્ટર ધર્મેશજી પ્રજાપતિ, પ્રીતિ સ્કિન ક્લિનિક ડૉક્ટર શિલ્પા ભાભોર, ઉન્નતિ ડિવાઇન હોસ્પિટલ એન્ડ ડૉક્ટર ઉદિત પટેલ, સ્પાઇન સર્જન, ડિવાઇન હેલ્થ કેર એન્ડ આઈસીયુ. આ તમામ તબીબો આજે રાજગઢી ખાતે આવેલ સિટી હાયર સેકન્ડરી સ્કૂલમાં અલગ અલગ દર્દીઓને તપાસવામાં આવે છે. ત્યારે ખૂબ જ સરસ મજાનું એક આયોજન કર્યું હતું ને બહારથી જ તેમના બીમારી પૂછીને તેમને તે ડૉક્ટરને કાર્ડ આપવામાં આવતું હતું. ને વોલેન્ટિયરની સેવા પણ એટલી સરસ હતી કે જે પણ હોય એમને ત્યાં સુધી પહોંચાડવાનું કામ પણ કરતા હતા. ખરેખર ખૂબ જ સરસ મજાનું આયોજન કર્યું હતું. અને આના અંદર પરવેજ શેખ હોસ્પિટલ પીઆરઓ હતા, સાજિદભાઈ બાબી હતા, ઇમરાનભાઈ કુરેશી, સાજિદભાઈ બાબી, દાઉદ શેખ એડવોકેટ અને સરફરાજ નાગોરી પોઝિટિવ કેરિયર એકેડમીના આ તમામ લોકોના ખરેખર આયોજનથી આ એક ખૂબ જ સફળ કાર્યક્રમ થયો હતો. અને મોટી સંખ્યાના અંદર દર્દીઓ અહીંયા આવ્યા હતા. અને ત્યારે તમામ લોકો મોટી સંખ્યામાં વેઇટિંગમાં પણ હતા. અને સમજો ને કે 11, 11:30 સુધી તો 400 ઉપર હતું. જ્યારે આમના જે પણ ટ્રસ્ટના જે પ્રમુખ છે પરવેજભાઈ, એમને પૂછતા એમણે જણાવ્યું હતું કે 800 ઉપરનું ટાર્ગેટ છે ટોટલ, અને 800 ઉપર થઈ જશે અત્યારે. અને પબ્લિકનો બીમાર હતા પણ એક ઉત્સાહથી તેઓ આ કેમ્પનો અત્યારે અહીંયા લાભ લઈ રહ્યા હતા. ખરેખર સલામ છે કે આવા લોકો અત્યારે જે ફ્રી મેડિકલ કેમ્પ કરી રહ્યા છે. અને ઘણા બધા લોકોને એટલી બધી રાહત છે ને અત્યારે મોટી સંખ્યામાં નાના મોટા અબાલ વૃદ્ધો તમામ અત્યારે આપ જોઈ રહ્યા છો કે તેઓ પોતાની ફાઇલ અને સર્વિસ લઈને દરેક જે તે વિભાગના જે ડૉક્ટર છે એમને અત્યારે ત્યાં એમની પાસે જઈ રહ્યા છે. અને બીજી એક વાત છે કે આયુષ્યમાન કાર્ડ જૂના રિપોર્ટ અને ફાઇલો સાથે લઈને આવ્યા હોય તો આયુષ્યમાન કાર્ડ અંતર્ગતમાં ફ્રીમાં ઓપરેશન થશે. પથરી, પ્રોસ્ટેટ, કિડની, એપેન્ડિક્સ, પિત્તાશય, હર્નિયા, હરસ, મસા, ભગંદર, હાડકાને લગતી સર્જરી, સ્પાઇસ સર્જરી, કમર કે ગાદીને લગતા ઓપરેશન અને કાન, નાક, ગળાને લગતા ઓપરેશન, આ તમામ ઓપરેશન આયુષ્યમાન કાર્ડ અંતર્ગત અહીંયા ફ્રી ઓપરેશન થશે. એ રીતનું આખું એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે મોટી સંખ્યાના અંદર દરેક વિભાગના લોકો હતા. એમાં ખાસ કરીને જ્યારે પૂછવામાં આવ્યું તો ચામડીના રોગો અને દાંતના અને ડાયાબિટીસના પેશન્ટો અહીંયા વધુ જોવા મળ્યા હતા. પણ બધાને જ ખૂબ જ સેટિસ્ફાઈડ થયું હતું. અને તબીબોએ પણ સરસ મજા રીતે આ લોકોને જે ટ્રીટ કર્યા હતા અને જે એમનું ફ્રી મેડિકલ ચેકઅપ કર્યું હતું, એટલે એક સંતોષકારક માણસને જ્યારે જવાબ મળે છે ત્યારે અડધી બીમારી તો ડૉક્ટરના બોલ વચન પરથી સારી થઈ જતી હોય છે. આજે એ દ્રશ્યો અહીંયા જોવા મળ્યા છે. નાના મોટા અબાલ વૃદ્ધો. અને અત્યારે જ્યારે 11:30 જેવો સમય થયો તેઓ પણ લોકોને જેમ ખબર પડી છે તેમ મોટી સંખ્યાના અંદર અત્યારે એ લોકો ત્યાં જાય છે. અને સૌથી પહેલું તો કે જે મેઇન ગેટની અંદર જ ત્યાં અંદર જતાં જ 3 થી 4 કાઉન્ટર લગાવવામાં આવ્યા છે. કારણ કે ત્યાં જઈને તમે તમારું નામ લખાવો ને તમને જે તકલીફ છે એ તકલીફના પ્રમાણે તમને એ તબીબ પાસે ત્યાંના સ્થાનિક જે વોલેન્ટિયર્સ ભાઈઓ છે તેઓ તમને ત્યાં સુધી પહોંચાડવાનું એક સરસ મજાનું કામ કરે છે. ડૉક્ટર કુલદીપ પટેલ જેવા અને ખ્યાતનામ ડૉક્ટરો અહીંયા આજે ફ્રી મેડિકલ કેમ્પમાં આવ્યા છે. એટલે ખરેખર આ ખૂબ જ સરસ મજાની વાત છે. અને સાહેબ, કોમી એકતાના દર્શન પણ અહીંયા જ થઈ રહ્યા છે. કારણ કે રાજગઢી આ એક મુસ્લિમ વિસ્તારના અંદર સિટી હાઈ સેકન્ડરી સ્કૂલ છે. અને ત્યાં હિન્દુ મુસ્લિમ બંને એક સાથે અત્યારે
આપ જોઈ રહ્યા છો કે પોતાના ફ્રી મેડિકલ કેમ્પનો અત્યારે જે લાભ લઈ રહ્યા છે. પાલનપુર ફૂલો અને અત્તરોની નગરીની સાથે સાથે કોમી એકતાની નગરી પણ છે અને ખરેખર ધન્યવાદ છે આ તબીબોને, ધન્યવાદ છે એમને. કેટલા વાગ્યા શરૂ થયું હતું ને કેટલા પેશન્ટો અત્યારે આપે નોંધ્યા છે? હમણાં સુધી તો સાહેબ લગભગ 300 સુધી પેશન્ટના નામ લખ્યા છે અને લગભગ 9 સવા 9 ચાલુ થયું. તો બી અંદાજે કયા કયા રોગોમાં વધારો છે આમ આપે? સાહેબ ચામડીના રોગોમાં છે અને હાથ પગના દુખાવો માટે ઓર્થોપેડિક માટે લોકો આવેલા છે. મતલબ હાડકાનો દુખાવો વધારે છે. બરાબર. અને કેટલા વાગ્યા સુધી ચાલશે? લગભગ 1 વાગ્યા સુધી, 1 થી 1.5 વાગ્યા સુધી ચાલશે. શું નામ આપનું? નામ? મારું નામ મોહમ્મદ રફીક શેખ. સર, શું નામ છે આપનું અને કઈ રીતના પેશન્ટ અત્યારે આપણી પાસે આવ્યા છે? ડૉક્ટર રવીશ ગુરુ ડેન્ટલ પાલનપુરથી. અને અલમદની ટ્રસ્ટનો સહયોગ ખૂબ સારો રહ્યો છે. દર્દીઓ બી સારા આવ્યા છે. અમે બની એટલી એમને સાચી માહિતી આપી છે. ખોટા વહેમમાંથી દૂર રહેવા માટે એમને જાગૃત કર્યા. કેવા દર્દી આપણી પાસે આવે છે દાંતના અત્યારે? ડેન્ટલ છો ને આપ? હા. કેવા દર્દી આવ્યા છે અને કેટલા દર્દી અહીંયા આજની વાત કરું? હા, આજે અહીંયા ડાપણની દાઢના દુખાવાના દર્દી આવ્યા છે, સડાના આવ્યા છે, ચોકઠા માટેના આવ્યા છે અને આપણે ડાપણની દાઢ વગર ઓપરેશને કાઢવાના એક્સપર્ટ છીએ. અને અહીંયા જે બી આવે એમને આપણે રાહત દરમાં કામ કરી આપવાનું છે. સર, શું હતું આજે અને આટલા બધા તબીબ છે અને મોટી સંખ્યાના અંદર દર્દીઓ અહીંયા આવ્યા છે, તો કયો પર્પઝ હતો અને શું કહેવા માગો છો આપ? આજે જે મોટી સંખ્યામાં અહીંયા દર્દી આવ્યા છે એમાં ખાસ કરીને આજે અમારું જે પ્રોગ્રામ હતું એમાં અલમદની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે પ્રોગ્રામ આયોજિત કર્યો છે. આ પ્રોગ્રામ આયોજિત કરવાનું જે મેન ખાસ હેતુ હતું એ હેતુ એ છે કે અહીંની જે ગરીબ પ્રજા છે, જે ગરીબ પબ્લિક છે, જે વધારે પૈસામાં ડૉક્ટરને અફોર્ડ કરી શકતી નથી, એમના માટે ફ્રી ઓફ મેડિકલ કેમ્પ, ફ્રી ઓફ ચેકઅપ અને ફ્રી ઓફ દવા હરેક ડૉક્ટરમાં, હરેક મેડિસિનમાં, ડિપાર્ટમેન્ટમાં બધાને દવા ફ્રી આપી છે. અને બધાની હેલ્થ સુધરે. અને બીજી વસ્તુ, જે લોકોને આયુષ્યમાન કાર્ડમાં ખબર નથી પડતી કે ભાઈ કયા ઓપરેશનો કયા કાર્ડમાં કઈ રીતે થાય છે, એમના માટે જે ડૉક્ટરો બધા આયુષ્યમાન કાર્ડ પર આપણે અહીંયા આવ્યા છે ત્યારે આપણે એ બી જણાવ્યું છે કે ભાઈ અમારે ત્યાં આ કાર્ડમાં, આયુષ્યમાન કાર્ડમાં આ ઓપરેશનો થશે. અને હરેક ફેકલ્ટી વાઇઝ ડૉક્ટરો જે બોલાયા છે એ પેશન્ટોના હિત માટે બોલાયા છે. અને બીજી વસ્તુ કે પેશન્ટો, જે ગરીબ પેશન્ટો છે એમના માટે ખાસ બોલાયા છે. કયા ડૉક્ટરો છે ને કેટલા ડૉક્ટરો આવ્યા છે? ડૉક્ટરોમાં 10 ડૉક્ટરોની સંખ્યા છે, જેમાં કરમ હોસ્પિટલ સાયકેટ્રિકમાં ડૉક્ટર તજબને કડિયા સાહેબ છે. પછી ઓર્થોપેડિકમાં કુલદીપસિંહ પટેલ સાહેબ છે, શુભમ હોસ્પિટલ. પછી આપણે પાયલ્સ ફિસ્ટુલામાં સોહિલ પીપરાણી સાહેબ આવ્યા છે. પછી આપણે કિડની પથરી પ્રોસેસમાં ડૉક્ટર વિભવ પટેલ સાહેબ આવ્યા છે. પછી બાળકોના રોગોમાં હર્ષ પટેલ સાહેબ આવ્યા છે. પછી આપણે કાનના ગળામાં શિલ્પાબેન ભાભોર મેડમ આવ્યા છે. અને એમડી ફિઝિશિયન ડૉક્ટરમાં ડૉક્ટર બોની અગ્રવાલ સાહેબ છે. એ કાનના ગળામાં શિલ્પાબેન ભાભોર મેડમ છે. પછી દાંત વિભાગમાં રવીશ ચૌધરી સાહેબ આવેલા છે. અને આ રીતે ડૉક્ટર્સ બધા આવેલા છે. આપ સંદેશો શું કહેવા માગો છો અત્યારે કે આ સંસ્થાએ કામ કર્યું છે એવું અન્ય લોકો પણ કરે તો કેટલા લોકોને જરૂરિયાત? 100% આ સંસ્થાએ જે કામ કર્યું છે એ બહુ સારું કામ કર્યું છે. અને લગભગ આજે ક્રાઉડ જોઈ શકો છો, બહુ બધો ક્રાઉડ છે અને લગભગ 500 પ્લસની ઉપીડી છે આજે. અને અહીંયા 11:30 વાગ્યાથી બીજી આગળ ઉપીડી વધશે અને 700-800 પ્લસનો આંકડો જશે. શું નામ આપનું સાહેબ? મારું નામ પરવેઝ શેખ, અલમદી ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ.